હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું શિયાળું સ્પેશિયલ એટલે કે સુરતી ગ્રીન ઊંધિયું. તો ચાલો સુરતી ગ્રીન ઊંધિયું કેવી રીતે બનાવવું. તો અહીંયા આપણે ઘણા બધા શાક લઈ લીધા છે. રતાળું છે અને અહીંયા આપણે લઈ લીધી છે ઝીણી સુરતી પાપડી લીધી છે, તુવેરના દાણા છે, સાથે લઈ લીધા છે આપણે 3 મોટા રીંગણ લીધા છે અને સાથે અહીંયા લઈ લીધી છે મોટી પાપડી લઈ લીધી છે અને બધા દાણાવાળા શાક લીધા છે. એટલે કે આપણે અહીંયા નાના રીંગણ પણ લઈ લીધા છે. તો આપણે 2 જાતના રીંગણ લીધા છે, 4 નંગ બટાકા લીધા છે, સાથે લીધા છે લીલા મરચાં લઈ લીધા છે, સાથે થોડું લીધું છે આપણે લીલું લસણ, મોટું મરચું, લીલા ધાણા, શક્કરિયા અને થોડા લીલા વટાણા. હવે આ બધું શાક આપણે એને મેં બધા જ ધોઈ લીધા છે. હવે એને આપણે કટ કરી લેવાના છે. તો અહીંયા રીંગણાના આ રીતે થોડા થોડા ડીટિયાના ભાગ કાઢી લીધા છે અને હવે આપણે આને અહીંયા શક્કરિયા, બટાકા, રતાળું અને બધા દાણાવાળા બધા પાપડી બધું મિક્સ કરી દીધું છે. તો હવે આને આપણે તળી લેવાનું છે. તો ચાલો હવે આપણે આને તળી લઈશું. તો પહેલાં આપણે રતાળું અંદર ઉમેરીશું અને પછી આપણે શક્કરિયા અંદર ઉમેરી દઈશું અને પછી આપણે એની અંદર બટાકા તો ત્રણેય આપણે એને તળી લેવાનું છે અને પછી આપણે બીજા શાકને આપણે એમ જ બનાવીશું. તો જેટલા શાક આપણે તળી લઈશું એ આપણે 3 બટાકા, શક્કરિયા અને રતાળું આ 3 શાકને આપણે તળી લેવાના છે. સાથે મેં થોડું મીઠું પણ ઉમેરી દીધું છે. એટલે મીઠું ઉમેરવાથી જ્યારે તમે શાક તળો ને તો એની અંદર તેલ નથી ભરાઈ રહેતું અને ખૂબ ઓછું તેલ વપરાય છે. હવે આપણે શાક તળી અને એક મોટા વાસણમાં લઈ લીધા છે, જોઈ શકો છો. તો સરસ રીતે શાક પણ આપણા ફ્રાય થઈ ગયા છે અને હવે આપણે એનો મસાલો બનાવીશું ઊંધિયાનો. એ પણ આજે આપણે ઘરે જ બનાવીશું અને ઘરના મસાલાથી જ, બીજા કોઈ મસાલા આપણે નહીં ઉમેરીએ. તો સાથે ઘણું બધું લસણ પણ અહીંયા આપણે લઈ લીધું છે, ઘણા બધા ધાણા લીધા છે એટલે 50 ગ્રામ ધાણા છે, 50 ગ્રામ લસણ છે અને 3-4 લીલા મરચાં છે. તો બહુ ઓછા તીખા છે એટલે બહુ તીખા નથી લેવાના. જો બહુ તીખા તમારે બાળકો માટે બનાવતા હોય તો તમારે ઓછું તીખું કરવું. અને અહીંયા મેં ઓછા તીખા મસાલા લીધા છે. તો મસાલો પણ આપણે સારી રીતે જોઈ શકો છો સરસ પીસાઈ ગયું છે. અને બીજું કે આદું ને મરચાં, લસણ જે તમારે આની અંદર ઉમેરવું હોય તો તમે સાથે જ પીસી લો, પણ તમારી પાસે જો પેસ્ટ પડી હોય તો તમે પેસ્ટ તો અહીંયા મેં થોડા કાજુ લીધા છે અને સાથે થોડા તલ લઈ લીધા છે. અને હવે આપણે આ જે સિંગદાણા લીધા છે એને અલગથી આપણે પીસી લઈશું. અહીંયા આદુની પેસ્ટ લીધી છે આપણે અને હવે આપણે અહીંયા થોડું ધાણા જીરું લીધું છે અને સાથે થોડી આપણે હળદર લઈ લઈશું. હવે આપણે આ મસાલો મિક્સ કરી દેવાનો છે અને થોડો આપણે અજમો લઈ લઈશું અને હવે આપણે સિંગદાણાને પીસી લીધા છે એને પણ આપણે આની અંદર ઉમેરી દેવાનો છે. તો બધો મસાલો કેવો સરસ તૈયાર થઈ ગયો છે. તો આ રીતે તમે ઊંધિયું બનાવશો તો તમારું ઊંધિયું બહુ જ ટેસ્ટ લાગશે. અને હવે આપણે ઉમેરી દઈશું, મેં અહીંયા સૂકું કોપરું લીધું છે અને હવે આપણે ઉમેરી દઈશું થોડી ખાંડ લીધી છે મેં, 1 ચમચી ખાંડ. જો તમારે થોડો ગોળ ઉમેરવો હોય તો ગોળ પણ લઈ શકો છો. અને મેં ખાંડ અને મીઠું અંદર ઉમેરી દીધા છે અને અહીંયા થોડું અડધું લીંબુ લીધું છે. તો હવે આપણે મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. તો જોઈ શકો છો લીંબુનો 1 નંગ આખું અડધું લઈ લીધું છે અને હવે આપણે આ બધો મસાલો સારી રીતે બધો મિક્સ કરી દેવાનો છે. અને હવે આપણે જે બનાવીશું એ સુરતી ઊંધિયામાં એને આપણે ગ્રીન કલરનું ઊંધિયું બનાવવાના છે. તો મસાલો પણ સારો એવો આપણો સરસ બની ગયો છે અને હવે આપણે બધું સરસ મિક્સ થઈ ગયું છે. અને હવે જે આપણે શાક તળેલા છે એ શાકને હવે લઈ લઈશું અને આ જે મસાલો ખાંડેલો છે ને એ લઈ લઈશું. અને અહીંયા આપણે રીંગણા લઈ લીધા છે, બધા દાણાવાળા આપણે વાલોર, પાપડી, વટાણા, તુવેર એ બધું લઈ લીધું છે. એની અંદર આપણે 1 ચમચી જેવું અંદર આ પેસ્ટ ઉમેરીશું આપણે મસાલાની. એને પણ સારી રીતે આ રીતે આપણે કોટ કરી દઈશું એટલે મસાલો પણ સારી રીતે અંદર ભળી જાય. તો મીઠું પણ મેં ઉમેરેલું છે મિત્રો. તો હવે આપણે જે રીંગણા લીધેલા છે એને પણ આ રીતે ભરી લઈશું. અને બીજું આપણે 1 ચમચી જેટલું લીધું છે અહીંયા રતાળું, શક્કરિયા, બટાકામાં આ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે રીંગણાને કટ કરતા જઈશું અને એને ભરતા જઈશું. તો રીંગણું આ જોઈ શકો છો. તો આ રીતે આપણે કટ કરતા જઈશું અને ભરતા જઈશું. એટલે શું છે કે આપણા રીંગણા કાળા ન પડે
અને એના સરસ રીતે અને જોઈ લેવાનું. સડેલા હોય એ તમારે આ રીતે કાપા કરીને જોઈ નહીં તો ફેંકી દેવું તમારે. અને હવે આપણે આ નાના રીંગણા લીધા છે. જો તમારે લીલા રીંગણા લેવાય તો તમે લીલા પણ લઈ શકો છો, અને કોઈ પણ તમે રીંગણ તો લઈ શકો છો. હવે આપણે બધા રીંગણા કટ કરી દીધા છે અને એને ભરી લેવાના છે. અને પછી આપણે ભરીને આગળ તો કન્ટિન્યુ બની રહેજો મિત્રો. અને આ ઉત્તરાયણ પર આવી રહી છે તો ઉત્તરાયણ પર બનાવો. તો ઊંધિયું તો ફેમસ છે. જો ઊંધિયું, ચીક્કી, જેટલું પતંગનું મહત્ત્વ છે એટલું ઊંધિયાનું પણ મહત્ત્વ છે. અને ઉત્તરાયણ પર તો હરેકના ઘરે કંઈક ને કંઈક ચીક્કી, ઊંધિયું, બધું કંઈક ને કંઈક લાડુ બનતા જ હોય. અને એ દિવસે ખાવાની પણ ખૂબ મજા આવે છે. અને ઉપર અગાસી ઉપર જતા હોય અને ખાતા હોય, અને બધા જ આપણે શેરિંગ કરતા હોય અને બધાને આપતા હોય. તો હવે આપણે આ મુઠિયા પણ તળેલા મેં અગાઉ જ બનાવી દીધા હતા, અને એને આ રીતે આપણે મુઠિયા ઉમેરી દઈશું. તો હવે આપણે વઘાર માટે તેલ લઈ લઈશું. તેલને પણ હવે સારી રીતે આપણે થોડું વધારે એવું તેલ લીધું છે. બહુ વધારે નથી, આપણે બહુ તેલવાળું એવું નથી બનાવવાના. જો તમારે ઓછા તેલમાં બનાવવું હોય તો પણ તમે એને બનાવી શકો. મેં અહીંયા વઘારમાં લીધા છે તજ લીધા છે, સૂકું મરચું લીધું છે, હિંગ લીધી છે, થોડી રાઈ ઉમેરી છે. અને હવે આપણે જે ચટણી પીસેલી હતી ને લસણ ધાણાની, એને ઉમેરી દઈશું. સાથે થોડા તલ પણ ઉમેરી દઈશું. ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે આ મસાલાને સારી રીતે આપણે શેકી લેવાનો છે. અને પછી એની અંદર હવે મસાલો સરસ શેકાઈ ગયો છે. અને થોડું આપણો મસાલો બળે ને એટલે થોડું આપણે પાણી અંદર ઉમેરીશું. હવે આપણે સારી રીતે શેકી લેવાનું છે. અને સાથે થોડી મેં હળદર લઈ લીધી છે અને આ રીતે હવે ઉમેરી દઈશું. મેં હળદર મસાલો તો બધો જ અંદર આપણે જ્યારે પીસતી વખતે લઈ લીધો છે. અને હવે આપણે આને સારી રીતે આપણે શેકાવા દઈશું. અને પછી આપણે જે શાક આપણે જે તળેલા છે એ બધા શાક આપણે પછી આની અંદર ઉમેરીશું, એક એક પર કરતાં વારા પરથી. તો સરસ મસાલો આપણે ફ્રાય થઈ ગયો છે. તો હવે આપણે રીંગણને મૂકી દઈશું અંદર. તો બધા રીંગણા આપણે જે ભરેલા છે એ આની અંદર આપણે આ મૂકીને આને ચલાવી લઈશું ફક્ત થોડી વાર માટે, એટલે કે રીંગણાને કાચાપણું પણ નીકળી જાય અને રીંગણા થોડા આપણા ચડી જાય. તો હવે આપણે જે દાણા છે શાકભાજી દાણાવાળા વાલોર, પાપડી, તુવેર, રીંગણા, વટાણા એ બધું જ આની અંદર આપણે ઉમેરી દઈશું. તો સારી રીતે મસાલાથી પણ સરસ કોટ કરેલા છે. તો હવે આપણે એને ચલાવતા રહીશું. અને પછી આપણે જે શક્કરિયા અને ગાજર ને આપણે બટાકા એ બધું આની અંદર આપણે ઉમેરી દઈશું. સોરી, આપણે ગાજર નથી લીધા. આની અંદર તમે જો કેળા, કાચા કેળા પણ લઈ શકો છો. પણ શાક તો તમે તમારા મનગમતા કોઈ પણ તમે શાક અંદર ઉમેરી શકો છો. તો હવે આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે. થોડું પાણી ઉમેરી દીધું છે, જોઈ શકો છો. અને તમને જો મીઠું ગળપણ થોડું તમને ઓછું વધતું લાગે તો તમે તમારા ટેસ્ટ મુજબ તમે એને વધારી શકો છો. અને હવે આપણા શાક તળેલા છે એ તળેલા શાક આપણે અંદર ઉમેરી દઈશું, જોઈ શકો છો. અને હવે આપણે પછી આ શાક મૂકી દીધા છે. પછી આપણે મુઠિયાને અંદર ઉપર કોટ કરી દઈશું. તો આ રીતે આપણે મુઠિયા પણ અંદર લઈ લઈશું. તો મેં એક મુઠ્ઠિયું બાજુ પર મૂક્યું છે, એને આપણે હું તમને બતાવું છું. તો હવે એક મુઠ્ઠિયું આ લીધું છે, એના થોડા થોડા નાના નાના પીસીસ કરીશું. અને તમારે જો મુઠિયા વધારે અંદર ઉમેરવા હોય તો વધારે પણ તમે લઈ શકો છો. તો હવે આપણે આને થોડી વાર ચડવા દઈએ. તો ત્યાં સુધી હું તમને બતાવું, આપણે મસાલા પૂરી બનાવી લઈશું. તો ચાલો આજે આપણે બનાવીશું ઊંધિયું મસાલા પૂરી. તો મસાલા પૂરીમાં ઘઉંનો લોટ લીધો છે, મીઠું ઉમેરી દીધું છે, થોડો અજમો લઈ લીધો છે, અને થોડી હળદર લીધી છે, ધાણા જીરું પાવડર છે, થોડું લાલ મરચું પાવડર લઈ લીધું છે. અને હવે આપણે થોડું તેલ ઉમેરીને એને સારી રીતે આપણે મોણ આપી અને પૂરીનો જે કણક લોટ બાંધતા હોય છે, કઠણ જે, એ આપણે લોટ બાંધી લઈશું. અને પૂરીનો લોટ પણ સારી રીતે આપણો બંધાઈ ગયો છે, પાણી થોડું થોડું ઉમેરતા જવું. અને હવે આપણે લોટ સરસ બાંધી લીધો છે, જોઈ શકો છો. તો આ રીતે આપણે એને લોટ બાંધી લેવાનો છે. તો લોટ સરસ બંધાઈ ગયો છે. અને હવે આપણે થોડી વાર એને રેસ્ટ આપીશું. કુકર ખોલીને ચેક કરી લઈશું ને શાકને આપણે એને ચલાવી લઈશું ને સારી રીતે આપણે બધું મિક્સ કરી દઈશું. તો શાક પણ આપણા સરસ ચડી ગયા છે. અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈને હું તમને બતાવું છું. ત્યાં સુધી આપણે પૂરીનો લોટ બાંધેલો છે એને
પૂરી વણી લઈશું. તો અહીંયા આપણે લુવા કરી લીધા છે. તો લુવા જોઈતા એવા પૂરી સાઈઝ લઈ અને આ રીતે 1-2 વલણ મારીને તમારે આ રીતે પૂરી તૈયાર કરી દે. તો જોઈ શકો છો પૂરી પણ આપણી સરસ રીતે આ રીતે આપણે બધી પૂરી વણી લીધી છે. તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે. અને હવે આપણે અંદર પૂરીને ઉમેરી દઈશું. તો અહીંયા મેં એક કરતાં પૂરી બધી અંદર ઉમેરી દીધી છે અને આ રીતે જોઈ શકો છો સરસ રીતે પૂરી આપણી ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. તો આ રીતે બધી જ પૂરીને આપણે તળતા જઈશું અને પછી આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો પૂરી આપણી બધી ફ્રાય થઈ ગઈ છે, જોઈ શકો છો. તો આ રીતે હું બધી જ પૂરીને તળી લેવાની છું. તો આજે આપણે ઊંધિયું પૂરી એટલે કે મસાલા ઊંધિયું પૂરી તો તૈયાર છે મિત્રો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ લાઈક કરજો, શેર કરજો મિત્રો. અને જો મિત્રો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કર્યું મિત્રો તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો તમને આ રેસીપી મારી ગમતી હોય અને તમે કયા કયા શહેરમાંથી જોવ છો એ મને કમેન્ટ કરીને જણાવજો મિત્રો.